આજે અધિક જેઠ મહિનાની એકાદશી છે, જે કમલા એકાદશીના નામે ઓળખાય છે. ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે, એટલો ક્લીન થઈ ગયો છે. આ અધિક માસ 3 વર્ષે એકવાર આવે છે. સામાન્ય રીતે છે ને 27 યોગ હોય. 27 યોગમાં વ્યતિપાત એક યોગ ગણવામાં આવે છે. આજે છે ને 11 પણ છે, વ્યતિપાત પણ છે અને અધિક માસ પણ છે. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે છે 11, તો 11 નિમિત્તે સૌને ભાવભર્યા જય સ્વામિનારાયણ. અહીંયા આપણી વેફર તળાઈને રેડી છે ને ચા ઉકળી રહ્યો છે. આજે છે 11, તો આપણે ભગવાનને વેફર ધરી લઈએ. જનરલી આપણે કોઈ પણ કાચના વાસણ યુઝ કરીએ ને તો થોડો ટાઈમ યુઝ કરીએ ને એટલે એની શાઇનિંગ છે ને ડલ પડવા લાગે. એકદમ જ્યારે લાવ્યા હોય ને ત્યારે એકદમ ટ્રાન્સપરન્ટ જેવા કાચના વાસણ હોય અને પછી થોડો ટાઈમ ધીમે ધીમે જતો જાય ને એમ ડલ પડવા લાગે એની શાઇનિંગ. પણ જો પાછી જૂની જેવી શાઇનિંગ હોય ને એવી લાવવી હોય ને તમારે, તો ગરમ પાણીની અંદર થોડું ડિશવોશિંગ લિક્વિડ એડ કરીને ગરમ કરી લેવાનું અને પછી એની અંદર એ વાસણને તમે થોડી વાર રહેવા દો ને તો તમારે ઘસવા પણ નહીં પડે, પણ એની શાઇનિંગ છે ને પહેલાં જેવી એકદમ થઈ જશે ને ટ્રાન્સપરન્ટ થઈ જશે. તો ચાલો અત્યારે આપણે જે દરરોજ સવારે આપણે ચા કે કોફી કે કંઈ પણ પીતા હોઈએ એનો જે મગ હોય ને, જો કે અમારે તો ફાલુદાનો કપ છે, તો એ જ અમે સવારે યુઝ કરીએ છીએ. તો એ કપને આપણે ક્લીન કરવાના છીએ. જો આને બિલકુલ ઘસવો નથી પડતો, એકદમ મસ્ત ટ્રાન્સપરન્ટ થઈ ગયો છે, એટલો ક્લીન થઈ ગયો છે. થોડા ટાઈમે આપણે આ રીતે વાસણ સાફ કરી નાખીએ ને તો કાચના વાસણ બહુ એકદમ સરસ જ રહી છે, બિલકુલ ખરાબ નથી થતા. બાકી છે ને આ જે બોર્ડર હોય ને, આ જે ડિઝાઇનની વચ્ચેનો ભાગ, એની અંદર વ્હાઈટ જેવું થઈ જાય. અહીંયા આપણે હાંડવાનો વઘાર કરી લીધો છે લીમડો નાખીને, અને અહીંયા છે ને આપણે ગાજર, દૂધી ઓછી હતી એટલે આપણે જોડે ગાજર પણ ખમણ્યો છે. દૂધી ખમણી લીધી છે, ગાજર ખમણી લીધું છે અને અહીંયા ધાણા કટ કરી લીધા છે. હવે આપણે થોડી વારમાં આમાં એડ કરીને હાંડવા બનાવવાનું શરૂ કરી દઈશું. જોડે બનાવવાના છીએ સૂકી ભાજી અને વેફર તો તળેલી છે. આ વખતે આપણે ફરાળી ચેવડો નથી બનાવ્યો, દર વખતે બનાવીએ છીએ અને બહુ મજા આવે છે, પણ ક્યારેક બનાવીએ તો વધારે મજા આવે. કેરીની સિઝનમાં ભાગ્યે જ કોક કેરી નહીં ખાતું હોય, બાકી કેસર કેરી, લંગડો, બદામ, રાજાપુરી બધી જ કેરીઓ આવતી હોય અને બધાની અલગ અલગ ફેવરિટ હોય. જો મારી રાજાપુરી છે ને મને અત્યારે સુધારવાનું મન પણ નથી થતું, એટલી સરસ દેખાય છે. ભગવાનનો થાળ થઈ ગયો છે રેડી. ચાલો તો ભગવાનને થાળ જમાડી લઈએ. આજે તો ભગવાનની ડીશમાં પાણી મૂકવાના ગ્લાસની જગ્યા નથી એટલે આપણે સાઈડમાં મૂકી દીધો છે. કેરી, સૂકી ભાજી, ફરાળી ગ્રીન ચટણી, વેફર અને આપણા હાંડવા કે પુડલા જે કહો એ. તો ચાલો ભગવાન જમો રે પ્રભુ, થાળ જમો. આજે અધિક જેઠ મહિનાની એકાદશી છે, જે કમલા એકાદશીના નામે ઓળખાય છે અને એનો અમારે અહીંયા સત્સંગ છે. અધિક માસમાં એક તો સત્સંગ કરવાનું બહુ મહત્વ છે અને ઉપરથી આજે એકાદશી પણ છે અને આજે વ્યતિપાત પણ છે, એટલે બધું એક સાથે છે. એટલે આજે જે લોકો દાન પુન કે સત્સંગ કરે છે ને એનું વધારે મહત્વ ગણાય છે. સામાન્ય રીતે છે ને 27 યોગ હોય. 27 યોગમાં વ્યતિપાત એક યોગ ગણવામાં આવે છે અને એ યોગમાં કોઈ પણ સારું કાર્ય નથી થતું, કેમ કે એ બહુ અશુભ માનવામાં આવે છે. પરંતુ જપ, તપ, દાન અને એ બધા કાર્યો માટે એટલો શક્તિશાળી ગણવામાં આવે છે ને કે એ યોગની અંદર કંઈ પણ તમે પ્રાયશ્ચિત કરો કે દાન પૂન કરો કે કંઈ પણ ભગવાનના નામ લ્યો, ગમે એ કરો ને તો એ બહુ જ સારું માનવામાં આવે છે. એના માટે બહુ શુભ છે. પરંતુ સારા કાર્યો તમારે જેમ કે ગૃહ પ્રવેશ કરવો હોય કે લગ્ન વિધિ હોય, સગાઈ હોય, કોઈ પણ મુંડન હોય કોઈ બાળકનું, કંઈ પણ કાર્ય, એવા બધા સારા કાર્ય કરવા હોય ને તો એ બધા એ વ્યતિપાત યોગની અંદર નથી કરવામાં આવતા. અને આજે છે ને 11 પણ છે, વ્યતિપાત પણ છે અને અધિક માસ પણ છે, એટલે એવો સંયોગ બન્યો છે. અને આ એકાદશી ખૂબ જ આમ કહી શકો ને કે આજની એકાદશીમાં જનરલી બધા લોકો 11ના દિવસે સત્સંગ કરતા જ હોય છે, પરંતુ આજની એકાદશીના દિવસે સત્સંગ કરે ને તો આ ત્રણેય વસ્તુનું ભેગું પુણ્ય મળે છે.
અધિક માસનું શું મહત્વ છે ને એ આપણે જાણીએ. પુરુષોત્તમ ભગવાન કી જય. આ અધિક માસ 3 વર્ષે એકવાર આવે છે. પુરુષોત્તમ માસ કહેવાય છે, મળ માસ કહેવાય છે. આપણે 12 મહિના વ્રત કરતા હોય પણ કથા કીર્તન કરતા હોય, પણ આ મહિનામાં જે વ્રત કરે, કથા કીર્તન કરે, પુણ્યદાન કરે એનું ફળ વધારે મળે છે. એટલે અમે આદિત્ય મંડળ નામ છે, અમે ત્યાં રોજ ભજન કીર્તન કરીએ છીએ, રોજ ભગવાનના નામ લઈએ છીએ, નદીએ નાવા જઈએ છીએ. આમાં દીપ દાન કરવાનું અને અન્નદાન, વસ્ત્રદાન, આ બધું બ્રાહ્મણને, દીકરી ભાણેજને બધું દાન કરવાનું હોય છે. અને એ દાન જે કરે એના વ્રત પૂર્ણ ફળે છે. બપોરે જે મેનુ હતું એ જ મેનુ અત્યારે છે, તો આપણે લઈ લીધી છે સૂકી ભાજી, ગ્રીન ચટણી, હાંડવો અને વેફર, અને જક્ષુભાઈ માટે વેફર અને હાંડવો. અને અત્યારે સુધારી લીધી છે કેરી, કેમ કે હું એક જ ખાવાની છું, જક્ષુ પણ નથી ખાવાનો અને વૃષભ તો છે નહીં. ટેટી પણ પડી છે અને પાઇનેપલ પણ પડ્યું છે ને ગ્રેપ્સય પડી છે, પણ રોંઢે ખાવાનું યાદ જ ના આવ્યું અને અમે લોકો જતા રહ્યા નીચે અને એ પણ વેફર ખાઈને જ જતા રહ્યા હતા. એટલે અત્યારે બધું ફ્રૂટ પડ્યું છે ને, તો વૃષભ આવે ને ત્યારે આપણે ઠંડી ઠંડી ટેટી એન્જોય કરીશું, કેમ કે હમણાં તો વહેલું જમી લીધું હશે એટલે સાંજે આવે તો આપણે ટેટી એન્જોય કરવાના છીએ. આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. બાય.